હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંકનો જે વિરુદ્ધનો આલેખ આપણે એની ચર્ચાઓ કરી. એના જે લક્ષણો હતા એ લક્ષણોની પણ ચર્ચા કરી અને એના નિષ્કર્ષ એટલે કે તારણોની પણ વાત કરી. આપણે જોયું કે જ્યારે પરમાણુ દળાંકની કિંમત એ 30 અને 170ની વચ્ચે હોય ત્યારે ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ હોય છે. પણ 170 કરતાં વધુ જ્યારે એ હોય અને એ ઇઝ લેસ ધેન 30 જેટલા હોય ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું જે મૂલ્ય છે એ ઘટે છે. એની આપણે ચર્ચાઓ લાસ્ટ ટાઈમ કરી છે. આજે સૌપ્રથમ આપણે એ વાતો કરીએ કે અહીંયા ન્યુક્લિયર જે બળ છે, આપણે જે મુખ્ય લક્ષણો જોયા એની અંદર આપણે કીધું કે જે ન્યુક્લિયર બળ એ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. તો અહીં ન્યુક્લિયર બળ વિશે થોડીક ચર્ચાઓ કરી લઈએ અને ત્યાર પછી આપણે રેડિયો એક્ટિવિટીની ચર્ચાઓ કરીશું. તો સૌપ્રથમ આપણે ન્યુક્લિયર બળ વિશે વાતો કરીએ. ન્યુક્લિયર બળ. હવે આપણે જાણીએ છીએ કે જે ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન્સ છે અને એની અંદર ન્યુટ્રોન્સ છે. તો પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સનું બનેલું જે આ ન્યુક્લિયસ જે હોય એની અંદર જે બળ એક પ્રબળ બળ ઉત્પન્ન થાય તેને આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ. હવે અહીં આપણે એક વસ્તુ વિચારી શકાય કે ધારો કે કોઈ એક ન્યુક્લિયસ છે, એમાં બધા પ્રોટોન્સ છે અને બધા ન્યુટ્રોન્સ છે, પણ આપણે જાણીએ છીએ તે મુજબ કે આ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયર બળ એક લઘુ અંતરી છે. પરંતુ ન્યુક્લિયસની અંદર જો આપણે વિચારીએ તો જે પ્રોટોન હશે એટલે કે કોઈ એક પ્રોટોનની નજીકના વિસ્તારનો પણ એક પ્રોટોન હશે અને દૂર પણ એક પ્રોટોન હશે. પણ જો બે પ્રોટોન્સની જો વાતો કરીએ તો એ બે પ્રોટોન્સ વચ્ચે એક અપાકર્ષી વિદ્યુત બળ લાગતું હોય. હવે આપણે વિચારી શકીએ કે જો અપાકર્ષી વિદ્યુત બળ લાગતું હોય તો એ જે પ્રોટોન્સ છે એ એકબીજાથી દૂર તરફ જતા હોવા જોઈએ, પણ એવું થતું નથી. પરંતુ આવા જે પ્રોટોન્સ છે તે ન્યુક્લિયસમાં જકડાઈને રહે છે. તો એનો અર્થ એવો થયો કે એની વચ્ચે જે લાગતું અપાકર્ષી બળ છે એની વિરુદ્ધ દિશામાં એને સમતોલતું એવું કોઈ એક બીજું બળ લાગતું હોવું જોઈએ જે આકર્ષી પ્રકારનું છે કે જે આવા જે ન્યુક્લિયોન છે એટલે કે પ્રોટોન્સને એ ન્યુક્લિયસની અંદર જકડી રાખે. અને આવા જે ન્યુક્લિયોન છે એના પર લાગતું જે બળ છે એ આકર્ષી બળ છે એને આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ, અથવા તો એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ કહી શકાય. તો આ રીતે આપણે જે ન્યુક્લિયર બળ છે, આકર્ષી બળ છે, એવી રીતે સમજી શકીએ. એ પ્રબળ બળ છે કે જેના પરિણામ સ્વરૂપ જે પ્રોટોન છે, જે ન્યુટ્રોન્સ છે એ ન્યુક્લિયસની અંદર જકડાઈને રહે છે. એટલે આપણે એમ કહી શકાય કે ન્યુક્લિયર બળ એ બે ન્યુટ્રોન્સ વચ્ચે લાગતું બળ કહી શકાય, બે પ્રોટોન્સ વચ્ચે લાગતું બળ કહી શકાય, અથવા તો પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું એક આકર્ષી પ્રબળ બળ કહી શકાય, જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ કહીએ છીએ. અને બીજી એક વસ્તુ આપણે કહીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ની જે અચળતા છે એ અચળતા જ દર્શાવે છે કે આ જે ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરી છે. તો આમ ન્યુક્લિયર બળ માટેના ઘણા બધા કિસ્સાઓની વાતો આપણે કરી શકાય. બીજી પણ એક વાત આપણે જો અહીં કરવી હોય તો કરી શકાય કે આ જે ન્યુક્લિયર બળ છે એમાં કુદરતમાં મળતા આપણે 4 મૂળભૂત બળોની ચર્ચાઓ કરીએ છીએ. એક તો ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું વીક ન્યુક્લિયર બળ અને ચોથું એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ
એ સૌથી વધારામાં વધારે પ્રબળ બળ કહી શકાય. અને હલકામાં હલકું જો અથવા તો નબળામાં નબળું કહીએ તો એ ગુરુત્વાકર્ષી બળ છે. હવે ન્યુક્લિયર બળની અંદર શું થાય કે અમુક બે ન્યુક્લિયનની વાત કરીએ તો બે ન્યુક્લિયન વચ્ચે જે લાગતું ન્યુક્લિયર જે બળ હોય એ ન્યુક્લિયર બળ એ અમુક ફેમ્ટોમીટર અથવા તો આપણે એમ કહી શકાય કે અમુક ફર્મી જેટલા અંતર પછી કરતાં વધારે અંતરે જો હશે તો એ ઝડપથી એનું જે મૂલ્ય છે એ મૂલ્ય ઘટીને એ શૂન્ય થઈ શકે છે. અને આ જે શૂન્ય થવાની જે ઘટના છે એ થવાનું મૂળ કારણ જે બળની જે સંતૃપ્તતા છે એનો ગુણધર્મ અહીં જળવાય છે. એટલે બળની સંતૃપ્તતાના ગુણધર્મની વાતો કરીએ તો આપણે જાણીએ છીએ કે કોઈ ન્યુક્લિયન હોય તો એ એના નજીકના જ કોઈ બીજા ન્યુક્લિયન સાથે ન્યુક્લિયર બળ છે તે લગાડી શકે અથવા તો એની અસર હેઠળ આવી શકે. તો આ જે વાતો છે એ વાતોને એક સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં બી સમજવી હોય તો સમજી શકાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે દ્રવ્ય કે પદાર્થની વાતો કરીએ, પરમાણુ ભેગા મળીને અણુની વાતો કરીએ તો એક ચોક્કસ લઘુત્તમ સ્થિતિ ઉર્જા ઉપર બનતા હોય. તો અહીંયા પણ જો આપણે બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર અને એની સ્થિતિ ઉર્જા વચ્ચેનો જો સંબંધ લઈએ અને આલેખ દ્વારા જો સમજીએ તો એ આલેખ દ્વારા આપણે એ લઘુત્તમ જે સ્થિતિ ઉર્જા ક્યારે હોય અને કેવી રીતે એને આપણે દર્શાવી શકીએ અને કેવા પ્રકારના બળો લાગે છે એની આપણે ચર્ચા કરીએ કે બે જે ન્યુક્લિયોન વચ્ચે જે બે ન્યુક્લિયોનની જે સ્થિતિ ઉર્જા અગેન્સ્ટ આપણે અંતરના આલેખની ચર્ચાઓ કરીએ. તો અહીંયા ધારો કે જો આ તરફ આપણે કહીએ તો એ સ્થિતિ ઉર્જા છે અને અહીંયા આપણે અંતર નામ આપીશું અહીંયા આર અને ફર્મીમાં જવાબ આવશે એટલે અહીંયા જો આપણે લખીશું -100, અહીંયા 1 લખી દઉં એટલે 2, 3, 4. અહીંયા -100 લખ્યું છે તો અહીંયા આપણે 0 અને અહીંયા +100 લખીશું એટલે આટલે જો આપણે વિચારીએ તો 0 થશે અને અહીંયા 100 થશે એટલે કે +100 થશે. હવે જો આપણે અહીં R ઇઝ ઇક્વલ ટુ અહીંયા R ઇઝ ઇક્વલ ટુ જ્યારે 0.8 ફર્મી જેટલું હોય ત્યારે આ બે ન્યુક્લિયોન હોય તો એ બે ન્યુક્લિયોન વચ્ચે લાગતા બળના સંદર્ભમાં જો વાતો કરીએ તો જ્યારે એ બે ન્યુક્લિયોન એટલે કે બે પ્રોટોન અથવા તો બે ન્યુટ્રોન અથવા તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું જ્યારે અંતર એ 0.8 ફર્મી જેટલું હોય ત્યારે એ જે સ્થિતિ ઉર્જા હશે એ લઘુત્તમ હોય છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ પરથી બી સમજીશું કે આટલા અંતર ઉપર આ જે તંત્ર જે છે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે અને લઘુત્તમ જો હોય તો ત્યારે જે પરિણામી જે બળ છે એટલે કે F = આપણે 0 કહી શકાય અને ત્યારે એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારનું આકર્ષી કે કોઈ પણ પ્રકારનું અપાકર્ષી બળ હોતું નથી. પરંતુ જો 0.8 ફર્મી કરતાં વધારે અંતર હશે તો કેવી રીતે હોય અત્યારે આપણે આકૃતિ પહેલાં જોઈ લઈએ. આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અહીંયા જો આપણે વિચારીએ તો આ આપણે પોઈન્ટ R = 0.8 ફર્મી જેટલું દેખાય છે. અહીંયા સ્થિતિ ઉર્જા અગેન્સ્ટ આ આરના આલેખમાં સ્થિતિ ઉર્જા સૌથી ઓછી છે એટલે અહીંયા આટલા અંતર માટે જો વિચારીએ
તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે. પણ જો ધારો કે આપણે એમ કહીએ તો 0.8 ફર્મી કરતાં જો વધારે અંતરે જો એ બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર જો હશે, એટલે કે આ રીતે આ તરફની દિશાની વાતો કરીએ તો તમે જોઈ શકો છો કે એની સ્થિતિ ઉર્જા આ તો લઘુત્તમ છે, અહીંયા વધે છે. અને જો આપણે વિચારીએ તો એમ કહી શકાય કે આ જગ્યા ઉપર અહીંયા એ સંતુલિત સ્થિતિમાં હશે કે જ્યારે પરિણામી બળ શૂન્ય હશે, એટલે કે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ નહીં હશે. પણ જ્યારે એ 0.8 ફર્મી કરતાં વધારે અંતરે હશે ત્યારે એ પોતે સંતુલિત અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે અને ત્યારે એના ઉપર એક આકર્ષી બળ લાગતું હશે. અને જો ધારો કે આ સ્થિતિની અગેન્સ્ટમાં બીજી વાત કરીએ કે R ઇઝ ઇક્વલ ટુ 0.8 ફર્મી છે એના કરતાં ઓછા અંતરે હશે, એટલે કે આ તરફ હશે, તો એ ફરી પાછું આ તરફ જવા માટે એના ઉપર એક અપાકર્ષી બળ લાગશે. આમ જ્યારે 0.8 ફર્મી હોય ત્યારે બળ 0 છે, આકર્ષી પણ નથી, અપાકર્ષી પણ નથી. પણ વધારે હોય તો આકર્ષી પ્રકારનું અને ઓછું હોય આના મૂલ્ય કરતાં તો એક અપાકર્ષી પ્રકારનું એક બળ અનુભવશે. તો આ રીતે આપણે અહીં જે ન્યુક્લિયર બળ છે એની આપણે ચર્ચા કરી શકાય. હજુ એક બે પોઈન્ટોની ચર્ચા કરીએ તો બધી ચર્ચાઓમાં આપણે વાત કરી જ છે. એક તો એના ખાસ મુદ્દાઓની વાતો કરીએ તો એ ન્યુટ્રોન વચ્ચે, બીજો પોઈન્ટ પ્રોટોન વચ્ચે, અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આ ન્યુક્લિયર બળ છે કે જે આકર્ષી પ્રકારનું બળ હોય અને દરેક વચ્ચે લાગતા જે બળો જે છે એ લગભગ સમાન મૂલ્યના હોય છે. બીજી એક વસ્તુ અહીં આપણે જાણીએ છીએ કે પ્રોટોન ધન વીજભારી છે અને ન્યુટ્રોન વીજભાર રહિત છે. અને આ એક આકર્ષી પ્રકારનું જો બળ લાગે છે તો એનો મતલબ એવો થયો કે અહીં એના વીજભાર સાથે એને કોઈ સંબંધ નથી, એટલે વીજભાર પર એ આધારિત નથી. એટલે નેક્સ્ટ પોઈન્ટ જો આપણે લખીએ તો વિદ્યુત ભાર પર આધારિત નથી. અને છેલ્લે અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે એ આકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષી પ્રકારનું બળ છે જે ન્યુક્લિયોનને અહીંયા ન્યુક્લિયસની અંદર જકડી રાખવા માટે લાગતું બળ છે. અને એમ કહી શકાય કે આ જે ન્યુક્લિયર બળ માત્ર આકર્ષી પ્રકારનું છે કે જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેળવવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. હવે આપણે રેડિયો એક્ટિવિટી વિશે ચર્ચાઓ કરીશું. ન્યુક્લિયસની અંદર આ જે ટોપિક જે છે એ ઘણો જ અગત્યનો છે અને આ જે ટોપિક જે છે એ ટોપિક બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે. એના પર આધારિત જે થિયરમ્સ છે, દાખલા કે MCQ કહીએ, એટલે કે બોર્ડની દ્રષ્ટિએ વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ જો વાતો કરીએ તો આ જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો છે. એટલે અહીંયા આપણે શરૂઆતમાં જે રેડિયો એક્ટિવિટીની જે વાતો કરીએ એના ચરઘાતાંકીય નિયમની જે ચર્ચાઓ કરીએ છીએ એના ઉપરથી જ આપણે ઘણા બધા MCQs દાખલાઓ ગણી શકાય અને બીજા થિયરમ્સ પણ એના પર આધારિત છે. માટે આ જે આપણે થિયરી અત્યારે જોઈ રહ્યા છીએ એનું ઘણું જ મહત્ત્વ છે. હવે રેડિયો એક્ટિવિટીની જે વાતો કરીએ તો રેડિયો એક્ટિવિટીની જે શોધ છે એ બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કરી હતી. ત્યાર પછી આપણે જાણીએ છીએ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીએ પણ રેડિયો એક્ટિવિટી વિશે ઘણી બધી ચર્ચાઓ કરી છે. પણ જો રેડિયો એક્ટિવિટીને સમજવું હોય તો આપણે જે આગળ ટોપિકો જોયા તેની એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના સંદર્ભમાં એક વાતો આપણે સમજીએ. આપણે જ્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અગેન્સ્ટ એના આલેખની ચર્ચા કરી તેમાં જોયું કે જ્યારે એની કિંમત 30 અને 170ની વચ્ચે હોય ત્યારે ન્યુક્લિયોન દીઠ
બંધન ઉર્જાનું જે મૂલ્ય છે એ લગભગ અચળ રહે છે. પણ એક A = 170 કરતાં વધુ અને A = 30 કરતાં જ્યારે ઓછું હોય ત્યારે ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા છે એના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસ જે છે એની સ્થિરતાનું માપ છે. એનો મતલબ એમ થયો કે ન્યુક્લિયોન દીઠ જો બંધન ઉર્જા ઓછી થશે તો એ જે ન્યુક્લિયસ છે એની સ્થિરતા પણ ઓછી થશે એમ કહી શકાય. દાખલા તરીકે યુરેનિયમ જેવા ભારે જે તત્વો છે આપણે લખીએ છીએ 90, 233, 235, 238 એના સમસ્થાનિકોની ચર્ચાઓ કરીએ તો જે 170 કરતાં વધારે છે માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના સંદર્ભમાં કહીએ તો એ ઓછું છે. અને જો લગભગ 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન જેટલી હોય છે A = 238 જો હોય તો એનો મતલબ એવો થયો કે આવા જે ભારે તત્વ જે છે યુરેનિયમ જેવા ભારે તત્વ એક અસ્થાયી અવસ્થામાં હશે. એને એ અસ્થાયી અવસ્થામાંથી પોતે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પણ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે એ યુરેનિયમ જેવા ભારે તત્વ છે એ આપમેળે પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરતા હોય. તો આ જે ઘટના છે એ ઘટનાને આપણે રેડિયો એક્ટિવિટીની ઘટના કહેવામાં આવે. અને એમાંથી નીકળતું જે વિકિરણ હોય એ નીકળતું જે વિકિરણ છે એને આપણે રેડિયો એક્ટિવ વિકિરણ કહેવાય. રેડિયો એક્ટિવ વિકિરણ જે તત્વ હોય એ તત્વને આપણે અહીં રેડિયો એક્ટિવ તત્વ તરીકે કહીશું. એટલે અહીં એક વાત તો નક્કી છે કે જ્યારે યુરેનિયમ જેવા ભારે તત્વ એક સ્થાયી અવસ્થામાંથી એક અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં આવવાનો જ્યારે પ્રયત્ન કરે તો ત્યારે આપમેળે પોતાનામાંથી એક વિકિરણનું ઉત્સર્જન કરતા હોય તો એ ઘટનાને આપણે રેડિયો એક્ટિવિટી કહી શકીએ. ઉત્સર્જિત વિકિરણને આપણે રેડિયો એક્ટિવ વિકિરણ અને જે તત્વ છે એને રેડિયો એક્ટિવ તત્વ કહી શકાય. તો આ રીતે આપણે અહીં રેડિયો એક્ટિવિટી વિશે વાત કરી શકાય. બીજી એક વ્યાખ્યા આવશે વિભંજન અથવા તો એક ક્ષયની વાતો આવશે. તો એની પણ આપણે ચર્ચા કરીએ. પણ તે પહેલાં એક નાનો સરખો જે સવાલ ઘણીવાર પૂછાયો છે અને એ જો આપણે કહેવો હોય તો એમ કહી શકાય કે રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે રેડિયો એક્ટિવિટી જે છે એક ન્યુક્લિયર પ્રક્રિયા છે. હવે એ જો આપણે લખવું હોય તો કેવી રીતે ન્યુક્લિયર પ્રક્રિયા છે ઇટ મીન્સ કે પહેલો પોઈન્ટ જો આપણે એમ કહેવો હોય તો એમ કહી શકાય કે ધારો કે કોઈ એક રેડિયો એક્ટિવ તત્વ છે તો એ રેડિયો એક્ટિવ તત્વમાંથી ઉત્સર્જિત જે વિકિરણ હોય એ આપમેળે ઉત્સર્જિત થાય છે એટલે કે સ્વતઃ છે. બીજો પોઈન્ટ તાત્ક્ષણિક છે અને ત્રીજી વાત જો કહીએ તો સતત છે. એ સતત અથવા તો તાત્ક્ષણિક અને આપમેળે એમાંથી ઉત્સર્જન થતું હોય છે. એનો મતલબ એવો થયો કે આ જે ઉત્સર્જન થાય છે વિકિરણનું ઉત્સર્જન થાય એ વિકિરણના ઉત્સર્જનમાં કોઈ પણ બાહ્ય જે પરિબળો હોય એની અસર થતી નથી. દાખલા તરીકે આપણે કહીએ કે તાપમાન છે, દબાણ છે, વિદ્યુતની વાતો કરીએ કે એ જે ચુંબકીય બળોના સંદર્ભમાં કે ક્ષેત્રોના સંદર્ભમાં વાત કરીએ એવા કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળની અસર થતી નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે આપણે આ જે ઉત્સર્જનનો જે ડર હોય વિકિરણ ઉત્સર્જનનો જે ડર હોય એને આપણે ઘટાડી પણ નથી શકતા અથવા તો એને બંધ પણ કરી શકતા નથી. અને એટલા માટે આ પ્રક્રિયાને આપણે ન્યુક્લિયર પ્રક્રિયા કહી શકાય. બીજી એક વાત જો આમાં ઉમેરી દઈએ તો એમ કહેવાય કે ધારો કે કોઈ એક રેડિયો એક્ટિવ તત્વ છે
અને એ રેડિયો એક્ટિવ તત્વને કોઈ બીજા તત્વ સાથે સંયોજિત કરીને પણ એનો ઉત્સર્જનનો દર ઘટાડવાનો પ્રયત્ન કરીએ છતાં પણ એ ઉત્સર્જનનો દર આપણે ઘટાડી શકતા નથી, અથવા તો એને ઉત્સર્જવાનું બંધ કરી શકતા નથી. અને એ ત્યારે જ પોસિબલ બને કે જો આ પ્રક્રિયા એક ન્યુક્લિયર પ્રક્રિયા હોય, અંદરથી થતી પ્રક્રિયા, આપમેળે થતી પ્રક્રિયા, સતત પ્રક્રિયા જો થતી હોય તો આ રીતે આપણે રેડિયો એક્ટિવિટીની વાતો કરી શકીએ. બીજી એક વસ્તુ કે જ્યારે આ રેડિયો એક્ટિવ તત્વ છે એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય તો એની સાથે જો આપણે કહીએ તો જે આલ્ફા, બીટા અને ગેમાનું પણ ઉત્સર્જન થતું હોય. એટલે અહીંયા જો આપણે કહીએ તો આલ્ફા, બીટા અને ગેમાનું ઉત્સર્જન થાય. આપણે આના વિશે ટૂંકમાં જો વાતો કરવી હોય તો એમ કહી શકાય કે અહીંયા આલ્ફા અને બીટા એ કણો, દ્રવ્ય કણો કહી શકાય, પરંતુ ગેમા એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. દાખલા તરીકે કહેવું હોય તો એમ કહી શકાય આલ્ફા કણનો ક્ષય અથવા તો ઉત્સર્જન, અથવા એનું વિભંજનના સંદર્ભમાં પણ વાતો કરીએ તો આલ્ફા એટલે He2 કહેવાશે, જ્યારે બીટા એટલે એ ઇલેક્ટ્રોન, એ બે પ્રકારના ઇલેક્ટ્રોનની વાત આવશે. જ્યારે બીટા પ્લસ હોય અને બીટા માઇનસ, જો બીટા પ્લસ હોય તો એને પોઝિટ્રોન કહેવાય અને બીટા માઇનસ હોય તો એને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. એ દ્રવ્યકણ તરીકે લઈ શકીએ છીએ. પરંતુ ગેમા એ આલ્ફા બીટાના ઉત્સર્જન પછી જ્યારે એ તત્વ એક ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યાંથી ધરાસ્થિતિમાં આવે ત્યારે જે ઉત્સર્જાતું વિદ્યુત ચુંબકીય તરંગ હોય ત્યારે ગેમાનું ઉત્સર્જન મળે છે. તો આ રીતે આપણે અહીં જે રેડિયો એક્ટિવ વિકિરણ છે એમાંથી આલ્ફા, બીટા અને ગેમાનું જે ઉત્સર્જન એને સમજાવી શકીએ. અને એના ઉપરથી જ આપણે આ જે રેડિયો એક્ટિવિટી છે એનો ચરઘાતાંકીય જે નિયમ છે એ નિયમને આપણે લખી પણ શકીએ અને સાથે સાથે એનું સૂત્ર મેળવી પણ શકીએ. તો હવે આપણા પાસે જે રેડિયો એક્ટિવિટી છે, રેડિયો એક્ટિવિટીની ઘટના છે, એટલે કે જ્યારે કોઈ ભારે યુરેનિયમ જેવા ભારે તત્વ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે ત્યારે પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરતા હોય તો આ જે ઘટના છે એને રેડિયો એક્ટિવિટી આપણે કહીશું. તો અહીં આપણે હવે જે ચરઘાતાંકીય જે નિયમ છે રેડિયો એક્ટિવિટી માટે એ સમજીએ. ચરઘાતાંકીય નિયમ. આપણે અત્યારે જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓની અંદર આપણે જોયું કે જ્યારે રેડિયો એક્ટિવિટીની ઘટના થાય ત્યારે રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન થતું હોય ત્યારે આલ્ફા, બીટા કે ગેમાનું પણ ઉત્સર્જન થતું હોય. તો અહીં જે ક્ષય થતો હોય એટલે કે આલ્ફા ક્ષય, આલ્ફા કણનું ઉત્સર્જન, બીટા કણનું ઉત્સર્જન, તો અહીં આપણે જે વિભંજન શબ્દનો ઉપયોગ કરવાના છીએ. તો ક્ષયની વાતો કરીએ તો એનો અર્થ શું થાય તે પહેલાં સમજી લઈએ. હવે ધારો કે આલ્ફાનું ઉત્સર્જન થાય છે, આપણે એવું કહીએ છીએ આલ્ફા કણનું ઉત્સર્જન. એટલે એના માટે જો એક સામાન્ય રીતે જો ઉદાહરણ તરીકે જો તમને કહું તો યુરેનિયમ 92 to 238 લઈ લો. એમાંથી જો ધારો કે આલ્ફા કણ એટલે કે He2 અહીંયા બાજુમાં લખી શકીએ આલ્ફા કણ જો ઉત્સર્જિત થતો હોય તો અહીં થોરિયમ બનતો હોય અને થોરિયમ 92 234 કહેવાશે. તો અહીં તમે જોઈ શકો છો કે યુરેનિયમ એક તત્વ હતું રેડિયો એક્ટિવ, એમાંથી એક જે થોરિયમમાં એક બીજા ન્યુક્લિયસમાં એનું રૂપાંતર થાય છે. એટલે એમ કહેવાય કે જ્યારે આલ્ફા કે બીટા કે બંનેનું જ્યારે ઉત્સર્જન થાય ત્યારે એક ન્યુક્લિયસમાંથી કોઈ બીજા ન્યુક્લિયસમાં રૂપાંતરિત થવાની જે ઘટના એને આપણે વિભંજન કહીએ છીએ.
તો અહીં એનો જ ઉપયોગ કરીને આપણે અહીં જે રેડિયો એક્ટિવિટી માટેનો જે ચર ઘાતાંકીય નિયમ છે એની સમજૂતી આપીએ. આપણે એમ કહી શકાય કે એકમ સમયની અંદર જે વિભંજન પામતા અથવા તો ક્ષય પામતા જે ન્યુક્લિયસ જે હોય એ એકમ સમયની અંદર ક્ષય પામતા જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની જે સંખ્યા તે જે સમય છે એ તે સમયે જે ન્યુક્લિયસની અવિભંજિત ન્યુક્લિયસની જે સંખ્યા છે એના સમપ્રમાણમાં હોય છે એવું આપણે કહી શકાય. અથવા તો આપણે એમ કહી શકાય કે અવિભંજિત ન્યુક્લિયસ એટલે એક વખત ક્ષય થઈ જાય ત્યાર પછી જે બાકી રહેતા જે બચેલા આપણે કહી શકાય એવા જે અવિભંજિત ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની જે સંખ્યા હોય એ ન્યુક્લિયસની સંખ્યા એના વિભંજન દર જે હોય એના સમપ્રમાણમાં હોય એવું પણ આપણે કહી શકાય. અથવા ઉલટું પણ કહી શકાય કે વિભંજનનો જે દર છે એ બાકી રહેતા જે તે સમયે બાકી રહેતા જે અથવા તો અવિભંજિત જે ન્યુક્લિયસ છે એની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો એને જો આપણે વ્યવસ્થિત સમજીએ એને આપણે ચરઘાતાંકીય નિયમ કહીશું. એનું સૂત્ર પણ આપણે મેળવીએ છીએ. તો ધારો કે આપણે એમ કહીએ અહીંયા કે ધારો કે t=0 સમયે જે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે ટોટલ સંખ્યા L0 છે અને t=t સમયે ધારો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, ફરી એકવાર કહું છું, n એ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે, n0 એ શરૂઆતની અથવા તો t=0 સમયની ન્યુક્લિયસની સંખ્યા છે. હવે જો આપણા પાસે t=t સમયે n જેટલા અહીં અવિભંજિત ન્યુક્લિયસ છે, હવે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n જેટલા જો ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસોનું વિભંજન થતું હોય તો વિભંજન થતું હોય એટલે અહીં જો ક્ષય થતો હોય તો ડેલ્ટા n/Δt જે આપણે અહીં વિભંજનનો દર કહી શકાય, એકમ સમયની અંદર વિભંજિત થતા ન્યુક્લિયસોની સંખ્યા એમ કહી શકાય, ઇઝ પ્રપોઝનલ ટુ n કહેવાશે. એટલે કે તે સમયે જે આપણા પાસે અવિભંજિત ન્યુક્લિયસો હોય એના સમપ્રમાણમાં હોય છે. ફરી એકવાર કહું છું કે અહીં વિભંજનનો દર એ તે સમયે, ધારો કે ટી સમયની જ વાત કરીએ તો તે સમયે n જેટલા અવિભંજિત જે ન્યુક્લિયસ છે એના સમપ્રમાણમાં હશે. હવે સમપ્રમાણતાનો અચળાંક લખીએ તો ડેલ્ટા n/Δt ઇઝ ઇક્વલ ટુ અહીં લેમ્બડા ઇન્ટુ n લખીશું. પરંતુ અહીં જે નિશાની આવે છે તેને આપણે માઇનસ ઉમેરીશું. આ ઋણ નિશાની શું દર્શાવે છે? આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય વીતતો જશે, જેમ જેમ સમય પસાર થતો જશે, તેમ તેમ જે ન્યુક્લિયસની જે સંખ્યા છે એ ન્યુક્લિયસની સંખ્યાઓમાં ઘટાડો થતો જશે, કારણ કે ક્ષય થતો જશે, વિભંજન થતું જશે. અને જો વિભંજન થતું જાય તો અહીંયા એ ન્યુક્લિયસોની સંખ્યામાં પણ ઘટાડો થતો હોય. તો આ ઘટાડો દર્શાવવા માટે આપણે અહીં આ માઇનસ નિશાનીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા જે આ લખવું હોય તો અહીંયા લખી શકાય. આને આપણે વિભંજનનો દર પણ કહી શકાય, વિભંજનનો દર. અને આને જ આપણે રેડિયો એક્ટિવિટી પણ કહીએ છીએ, જેને I વડે પણ દર્શાવીએ છીએ, R વડે પણ દર્શાવીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા n ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n જેટલું કહેવાશે. કદાચ કોઈક બુકની અંદર આપણે રેડિયો એક્ટિવિટી માટે આરનો ઉપયોગ થાય છે, રેફરન્સની અંદર કદાચ કેપિટલ કોમ્પિટિટિવમાં આઈનો પણ ઉપયોગ કરી શકાય. સિમ્બોલ સાથે
આપણે બહુ વધારે મતલબ નથી, પરંતુ આ સિમ્બોલ પરથી ગૂંચવાઈ જવાનું નથી. અહીંયા એક જ વસ્તુ આપણે બની શકે, ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન થાય. હવે આ તો એક સૂક્ષ્મ ફેરફાર છે, પણ જો અતિ સૂક્ષ્મ ફેરફાર બતાવી દઈએ તો આપણને જે તે સમય છે એમાં અહીંયા વિભંજનનો જે દર છે તે મળી જશે. તો અહીંયા જો આપણે માટે અહીંયા જો લખીએ ડેલ્ટા ટી ઇઝ ટેન્સ ટુ 0 લેતા, એટલે કે અતિ સૂક્ષ્મ સમયગાળો જો લઈએ તો અહીંયા આપણે લખીએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કૌંસમાં માઇનસ લેમડા અહીંયા એન જેટલું થશે. હવે આની જગ્યા ઉપર આપણે dn બાય dt પણ લખી શકીએ છીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. આ રીતે આપણે લખી શકાય, જેને આપણે વિભંજનનો દર કહી શકાય, અથવા તો એકમ સમયની અંદર વિભજિત થતા ન્યુક્લિયસોની સંખ્યા. એટલે જ તો આપણે શરૂઆતમાં જે ચર્ચાઓ કરી કે એકમ સમયમાં જે વિભંજિત એટલે કે ક્ષય થતા ન્યુક્લિયસોની જે સંખ્યા છે એ તે સમયે જે અવિભંજિત ન્યુક્લિયસ હોય એની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ફરી એકવાર અહીં જો આપણે લખવું હોય તો લખી શકાય એને આઈ અથવા તો આર વડે પણ કહી શકાય. રેડિયો એક્ટિવિટી માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરી શકાય. હવે આ જે સમીકરણ છે એના ઉપરથી આપણે એક બીજું પણ સમીકરણ બનાવી શકીએ. અહીંયા આ રીતે dn, હવે આ એનને અહીંયા લઈ આવો, ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ડીટી થશે. હવે બંને બાજુ જો સંકલન લઈએ સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન, આ જો ઇન્ટિગ્રેશન લખીએ તો n0 થી અહીંયા n સુધીનું લખવું પડશે, dn બાય n થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડાને કોમન લઈ લઈએ અને અહીંયા 0, કારણ કે t બરાબર 0 સમયે n0 છે અને t બરાબર t સમયે તો અહીંયા n જેટલું છે અને અહીંયા dt લખાશે. સો આનું સંકલન કરીએ તો 1/n નું સંકલન ln n થશે અને લિમિટ લખી દઈએ n0 થી n સુધી. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા. ટીની વાત કરીએ તો અહીંયા 0 થી t સુધીનું હશે. હવે અપર લિમિટ લખીએ તો ln n માઇનસ ln n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા t જેટલું થાય. સો ln n બાય n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા t થશે. હવે અહીં ln છે એટલે એનો જે બેઝ થાય એ બેઝ જો આપણે વિચારીએ તો એટલે કે આધાર જો કહીએ તો e કહેવાય. તો ઘાતાંક સ્વરૂપમાં આ રીતે આપણે લખી શકાય n બાય n0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમડા t. સો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમડા t થશે. તો આ જે રેડિયો એક્ટિવિટી માટે જે ચરઘાતાંકીય નિયમ છે એનું સમીકરણ છે, જેમાં કેપિટલ N એ t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા બતાવે છે, n0 એ શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા અથવા તો t બરાબર 0 સમયે જે ન્યુક્લિયસ છે એની સંખ્યા દર્શાવે છે. લેમડા, અહીંયા ભૂલ થવું ના જોઈએ, આ તરંગ લંબાઈ નથી. આ લેમડાને આપણે અહીં ક્ષય નિયતાંક કહીએ છીએ, જે સમપ્રમાણતાનો અચળાંક છે. અહીંયા પણ આપણે લખવું હોય તો લેમડા એને ક્ષય નિયતાંક અથવા તો એને વિભંજન અચળાંક પણ કહી શકાય. અને આના ઉપરથી આપણે ઘણી બધી વાતો કરી શકીએ કે જો ધારો કે લેમડા એનો એકમના સંદર્ભમાં કહીએ તો અહીંયા તમે જોઈ શકો છો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ એન. આ એન છે, આ નંબર છે, એકબીજાને કેન્સલ આઉટ કરશે તો અહીં લેમડાનો એકમ કહીએ તો 1/t
ટીનો એકમ થશે. 1/t એટલે સેકન્ડ ઇન્વર્સ બી હોઈ શકે, ત્યાર પછી અવર ઇન્વર્સ હોઈ શકે, ડે ઇન્વર્સ હોઈ શકે, યર ઇન્વર્સ હોઈ શકે. એટલે સમયના સંદર્ભમાં એ છે, એટલે આ ક્ષય નિયતાંક છે. બીજી એક વસ્તુ એનું ડિપેન્ડ થાય, કારણ કે વિભંજનનો જે દર છે એ લેમડા પર બી આધાર રાખશે. કારણ કે જેટલો લેમડા મોટો હશે તેટલો વિભંજનનો દર પણ વધુ હશે. જો વિભંજનનો દર વધુ હોય તો એ ટૂંક સમયમાં વિભંજિત થઈ જશે, ક્ષય થઈ જશે, એટલે એને અલ્પજીવી કહેવાય. અને જો લેમડાની કિંમત જો નાની હશે એટલે એનો વિભંજનનો દર બી ઓછો હશે, તો એનો મતલબ એ ઘણા સમય સુધી વિભંજન થયા કરશે, તો એનો મતલબ એને દીર્ઘજીવી પણ કહી શકાય. તો આ રીતે એના એકમની પણ આપણે ચર્ચા કરી. બીજી પણ એક વાત આપણે કરી કે અહીં જે રેડિયો એક્ટિવિટી છે એ એનના સમપ્રમાણમાં છે. એટલે જો અહીં આરના સંદર્ભમાં લખવું હોય તો એમ લખી શકાય, જો એનનું આ સૂત્ર હોય તો રેડિયો એક્ટિવિટી જો આપણે લખવું હોય તો રેડિયો એક્ટિવિટી R = R0 અને e⁻ લખી શકાય. અને છેલ્લે દળના સંદર્ભમાં પણ આપણે સૂત્ર લખી શકીએ, જેને આપણે m = m0 e⁻ લખી શકીએ. તો આ રીતે આપણે અહીં જે રેડિયો એક્ટિવિટી માટેનો ચરઘાતાંકીય નિયમની ચર્ચા કરી શકાય. હવે આ ચરઘાતાંકીય વિધેય છે, એટલે એનો જો આલેખ દોરીએ તો અહીં આ રીતે અવિભંજિત ન્યુક્લિયસ અગેન્સ્ટ સમયનો જો આલેખ બતાવવો હોય એટલે કે n અગેન્સ્ટ ટીનો આલેખ પણ કહી શકાય, અથવા તો અહીંયા r અગેન્સ્ટ અહીંયા ટીનો આલેખ પણ કહી શકાય. તો આ જે આલેખ આપણે જે બંને બતાવીએ છીએ એ એક જ પ્રકારના હશે અને એનો આલેખ આ ટાઈપનો હશે. આમાં આ આલેખ ઉપરથી આ જે આલેખો છે એના ઉપરથી આપણે શરૂઆતની અંદર જો વાતો કરીએ તો એનું જો વિશ્લેષણ કરવું હોય તો એમ કહી શકાય કે આ આલેખ શું બતાવે છે કે શરૂઆતના સમયની અંદર જો આપણે કહીએ તો એ જે વિભંજન છે એ વિભંજન એકદમ થાય છે. આનો મતલબ જ અહીં વિભંજનનો દર છે, તો એનો મતલબ એ વિભંજન જે છે વિભંજનનો દર એકદમ થાય છે. એટલે કે વિભંજનની ઘટનામાં આ જે વિભંજન ઝડપથી થશે, સમય જતાં એ થોડું ક્રમશઃ ધીમું થશે. બીજી એક વાત કે આ જે આલેખ છે એ આલેખ ઉપરથી આપણે વિભંજનનો દર છે તે અથવા તો અડધો આયુ પણ શોધી શકીએ છીએ, જેની ચર્ચા આપણે પાછળથી કરીશું. બીજી એક વસ્તુ આપણે જો કહીએ તો આ જે n અગેન્સ્ટ ટીનો આલેખ અથવા તો r અગેન્સ્ટ ટીનો જે આલેખ છે એને આપણે અહીં ક્ષય વક્ર કહીએ છીએ. ક્ષય વક્ર પણ કહી શકાય. એટલે આ રીતે આપણે રેડિયો એક્ટિવિટી માટે ચરઘાતાંકીય નિયમ છે એની સમીકરણની આપણે ચર્ચા કરી શકીએ. હવે જે પ્રમાણે તમને અહીં MCQs કે દાખલાની અંદર વિગતો આપેલી હોય તે પ્રમાણે જો અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. વિભંજનનો દર અથવા તો રેડિયો એક્ટિવિટી માટેનો પોઈન્ટ આપેલો હોય તો આ રીતે વાત કરી, આ રીતના સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને દળના સંદર્ભમાં આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાશે. તો આ રીતે આપણે અહીં રેડિયો એક્ટિવિટી માટેનો જે ટૉપિક છે એને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આના પર આધારિત બીજા 2 ટૉપિકો છે, એક અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ, એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું.